નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી જવાહર નવોદય વિદ્યાલય તાલુકે લીમખેડા જિલ્લે દાહોદની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો લીમખેડા ખાતે આવેલ JNVમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 24/6/2026 અને તારીખ 25/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે। તો મિત્રો, આ જાહેરાતની અંદર વોક ઇન ઇન્ટરવ્યુમાં તમારે કઈ કઈ જગ્યાઓ ઉપર કઈ તારીખે હાજર રહેવાનું છે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવી। PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય મુપલ્લી તાલુકે લીમખેડા જિલ્લે દાહોદ વોક ઇન ઇન્ટરવ્યુ। મિત્રો, આ જાહેરાત 16/6/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો આપણે આ પ્રથમ જગ્યાઓ માટે જે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે તેની માહિતી અહીં ગુજરાતીમાં મેળવીએ તો 17/6/2027 માટે કરાર આધારિત નીચે દર્શાવેલી જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 24/6/2026 બુધવારે સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધી PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પલ્લી તાલુકે લીમખેડા ખાતે યોજવામાં આવશે। મિત્રો, અહીં કઈ કઈ જગ્યાઓ માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ 24 તારીખે થવાનું છે તેની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યાનું નામ છે યોગ ટીચર। કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગા વિથ 2 year વર્ક એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 10,000 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં કોન્ટ્રાક્ટ બેઝની વાત કરીએ તો પસંદગી પામ્યાથી 10 મહિના સુધીનો આ જગ્યા માટેનો કોન્ટ્રાક્ટ રહેશે। મિત્રો, જગ્યા નંબર 2 છે સ્પોર્ટ કોચ। પુરુષ અને મહિલા એક ઉમેદવારની અહીં ભરતી કરવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BPEd એન્ડ એક્સપર્ટ ઇન વોલીબોલ એન્ડ બાસ્કેટબોલમાં હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 10,000 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર થશે। અહીં પણ 10 મહિનાનો કોન્ટ્રાક્ટ પીરિયડ રહેશે। 3 નંબરની જગ્યાનું નામ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફોર સ્કિલ સબ્જેક્ટમાં એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન Computer Science Information Technology with Computer Science in 1 year or BTech in Computer Science Information Technology માં ધરાવતા હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને મંથલી 30,000 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે। અહીં પણ 10 મંથનો કોન્ટ્રાક્ટ બેઝ રહેશે। 4 નંબરની જગ્યા છે સેલ્ફ ડિફેન્સ માં એક ફિમેલ ઉમેદવારની ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બ્લેક બેલ્ટ ઇન એની ઓફ ધ મેટેરિયલ આર્ટ જુડો કરાટેમાં નિષ્ણાત હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પણ 10,000 રૂપિયા પર મંથ પગાર મળવાપાત્ર થશે। અહીં પણ 10 મહિનાનો કોન્ટ્રાક્ટ બેઝ રહેશે। મિત્રો, હવે આપણે 25 તારીખના રોજ જે વોક ઇન ઇન્ટરવ્યુ થવાનું છે તે કઈ કઈ જગ્યાઓ માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ થવાનું છે તેની માહિતી મેળવીએ તો 17/6/2027 માટે કરાર આધારિત નીચે જણાવેલી જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 25/6/2026 ગુરુવારના રોજ સવારે 10 થી 12 કલાક સુધી PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પલ્લી તાલુકે લીમખેડા જિલ્લે દાહોદ ખાતે યોજવામાં આવનાર। અહીં મિત્રો કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ થશે તેની માહિતી મેળવીએ તો પ્રથમ જગ્યાનું નામ છે ડાન્સ એક્સપર્ટ। અહીં ફિમેલ ઉમેદવારોની જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિગ્રી ડિપ્લોમા ઇન એની ઓફ ધ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફોર્મેટમાં ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં પસંદગી પામતા ઉમેદવારોને સેશન પ્રમાણે એક સેશનના 1,042 રૂપિયા પર સેશને મળવાપાત્ર થશે। એટલે કે પર મંથ તેમને 25,000 સુધી સેલેરી મળી શકે છે। મિત્રો, અહીં કોન્ટ્રાક્ટનો પીરિયડ 8 મંથનો રહેશે। જગ્યા નંબર 2 છે મ્યુઝિક એક્સપર્ટ। કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એન્ડ ફ્લુએન્ટ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક કીબોર્ડ કોંગો ફ્લુએન્ટ હાર્મોનિયમ તબલા વગેરેમાં ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને નિષ્ણાત પણ હોવા જોઈએ। અહીં પસંદગી પામતા ઉમેદવારોને પણ પર સેશનના 1,042 રૂપિયા લેખે પર મંથ 25,000 સુધી પગાર મળવાપાત્ર થશે। અહીં પણ જોઈનિંગથી 8 મહિનાનો કોન્ટ્રાક્ટ પીરિયડ રહેશે। 3 નંબરની જગ્યા છે લેબ એટેન્ડન્ટ। કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 12 પાસ સાયન્સ સ્ટ્રીમમાંથી કરેલું હોવું જોઈએ। અહીં ડિપ્લોમા યા તો સર્ટિફિકેટ ઇન લેબોરેટરી ટેકનિશિયન
નું સર્ટિફિકેટ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને NVS ના નિયમ પ્રમાણે ₹1066 પગાર મળવા પાત્ર થશે. આ જગ્યા માટેનો કોન્ટ્રાક્ટ એપ્રિલ 2023 સુધીનો રહેશે. મિત્રો 4 નંબરની જગ્યાનું નામ છે કેર ટેકર. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. 35 થી 55 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટેનો પગાર ધોરણ પણ NVS ના નિયમ પ્રમાણે 14,066 સુધી મળવા પાત્ર થશે. આ જગ્યાનો કોન્ટ્રાક્ટ પીરિયડ એપ્રિલ 2027 સુધીનો રહેશે. મિત્રો આ જગ્યામાં વકીલ ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટેની મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે. તે જોઈએ તો રસ ધરાવતા ઉમેદવારોએ વકીલ ઇન્ટરવ્યુ સૂચના કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવી છે, જેમાં આવશ્યક અને ઇચ્છનીય લાયકાત, અનુભવ, વય મર્યાદા, મહેનતાણાની વિગતોનો સમાવેશ થાય છે અને મૂળ સહાયક દસ્તાવેજો અને દસ્તાવેજોની પ્રમાણિત નકલોનો એક સેટ, નવનીત પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુકની નકલ વગેરે લાવવાની રહેશે. વય મર્યાદાની વાત કરીએ તો પૂર્વ NVS નિવૃત્ત સરકારી શાળાના શિક્ષકો માટે પસંદગી વર્ષના 31/5/2026 રોજ મહત્તમ વય મર્યાદા 65 વર્ષ સુધીની હોવી જોઈએ. ઇન્ટરવ્યુમાં આવતા ઉમેદવારોને NVS દ્વારા કોઈ પણ પ્રકારનું TDS આપવામાં આવશે નહીં. તો મિત્રો આ હતી PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પલ્લી, તાલુકે લીમખેડા, જિલ્લો દાહોદ ખાતે કરાર આધારિત વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો આ જાહેરાતમાં આગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ જો તમે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખ પર તમારી વોકિંગ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.